બચાવમાં નાળીમાં 3 દિવસથી ફસાયેલા વ્યક્તિને ફાયર ટીમે જીવતા બહાર કાઢ્યો. રામ રાખે તેને કોણ ચાખે એવો એક ચમત્કારિક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તારીખ 14/3/2026ના રોજ સાંજે અંદાજે 5:50 વાગે બચાવ નગરપાલિકા ફાયર ટીમને કોલ મળ્યો હતો કે વાગડ વેલફેર હોસ્પિટલ નજીક આવેલી લાંબી રોડની નાળીમાં એક વ્યક્તિ 3 દિવસ પહેલા પડી ગયો છે અને તેનો હાથ બહાર દેખાઈ રહ્યો છે. માહિતી મળતા જ બચાવ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે આશરે 400 મીટર લાંબી નાળીની લાઇન ઉપર સ્લીપર મૂકવામાં આવ્યા હતા. ફાયર ટીમ તથા સ્થાનિક લોકોની મદદથી સ્લીપર ઊંચા કરી ફાયર સાધનોની મદદથી અંદર ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં તાત્કાલિક તેને ફાયર વાહન દ્વારા બચાવની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ કામગીરીમાં બચાવ ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ સહિત ખીમજીભાઈ રાઠોડ, સુખદેવસિંહ જાડેજા તથા અન્ય સ્થાનિક લોકો પણ મદદ માટે હાજર રહ્યા. અહેવાલ પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ, બચાવ દ્વારા. પરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.